વહેલી સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુએ, બિલકુલ મોજમાં રહેવાનું, કારણ કે વાગ્યા છે 8:45 અને જંગલમાં આપણે ઉગી આવ્યા છીએ. પણ અહીંયા આવ્યા પછી ઠંડીનો અહેસાસ એવો થાય છે કે એની વાત ના પૂછો, કારણ કે સિટીમાં આટલી બધી ઠંડી લાગતી નથી આપને. અને અહીંયા જંગલ વિસ્તારમાં આવી ગયા તો અહીંયા તો પવન પણ એટલો છે, સાથે સાથે ઠંડુ વાતાવરણ પણ એટલું છે. આપણે અત્યારે કંઈ કોટ બોટ પહેર્યો નથી, કારણ કે સિટીમાં એટલી ઠંડી નથી લાગતી ને, એમના હિસાબે કીધું આપણે કોટ નથી લઈ જાવ. પણ અહીંયા આવીને હવે પસ્તાવો થાય છે કે કોટ પહેરી લીધો હોત તો સારી વાત હતી. પણ હવે કંઈ નહીં, જે થયું એ થયું, બીજું તો શું. અને બાકી તો બસ હવે આવતીકાલે છે સિયાબેનનું અન્નપ્રાશન સંસ્કાર, એટલે કે એમને હવે જમાડવાનું સ્ટાર્ટ કરવાનું છે ધીમે ધીમે. તો બસ એ બધું ડેકોરેશન ને બધું આપણે કરવાનું છે આજના દિવસે કમ્પ્લીટ. જોઈએ છીએ આખા દિવસ દરમિયાન આપણે કેટલું કામ કરી શકીએ છીએ. જોકે મોસ્ટ ઓફ આજે બધું પતાવી જ દેવાનું છે, કારણ કે આવતીકાલે તો પછી સંક્રાંત છે, તો સંક્રાંતના હિસાબે પબ્લિકને એટલું બધું હશે તો કંઈ એટલો ટાઈમ નહીં મળે. એટલે આજના દિવસે એ બધું કામ આપણે પતાવી દઈએ અને મસ્ત મજાનો ચા પાણી પણ મુકાઈ ગયો છે. ચા પાણી થઈ જાય એટલે પી અને આપણે આપણા કામમાં લાગી જઈએ. અને પછી તમને હું લોકોને નિરાતે દર્શન કરાવીશ સરકડિયાવાળા હનુમાનજી મહારાજના, રામેશ્વર મહાદેવના, નવદુર્ગામાના, કાલ ભૈરવ દાદાના. તો બસ બેકગ્રાઉન્ડમાં દેખાય છે એ રીતના કંઈક આપણે રીંગ તૈયાર કરવાની છે. એક પટ્ટો તો આપણે મારી દીધો છે વેલનો, પણ હવે બીજો પટ્ટો છે એમાં હેલ્પની જરૂર પડશે. તો હવે કીધું પ્રજ્ઞા આવે પછી જ આપણે આગળ કામ વધારીએ. અને બાકી બેક સાઈડમાં એક બેકગ્રાઉન્ડમાં પેલો પડદો આપણે જે લગાવ્યો તો એ લગાવવાનો વિચાર છે, અને એમાં એ પડદામાં આપણે લટકણ ને એવું બધું લટકાવવાનો વિચાર છે. જોઈએ છીએ હવે જેમ જેમ આટલું આ બધું તૈયાર થતું જાય છે ને શું શું આઈડિયા આવતા જાય છે એ મુજબ આપણે બધું કામ આગળ વધારીશું. પણ હવે બસ પ્રજ્ઞા આવે એમની વેઇટ છે આપણે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અને બેકગ્રાઉન્ડમાં દેખાતી હશે આપણી રિંગ થઈ ગઈ છે એકદમ તૈયાર. હટી જતો સાઈડમાં જ રાખતું. આ રીતના કંઈક આપણે નવું આઈડિયા લગાવ્યો હતો કે જો હજી તો આનું ગેટઅપ આવશે બધું લાગી ગયા પછી. કેમ હજી ઘણું બધું બાકી છે. હજી તો કઈ ને પાપા પગલીની શરૂઆત કરી છે. અને આ છે આપણો પડદો જે આપણે શ્રીમંતમાં રાખ્યો હતો, શ્રીમંત સંસ્કાર વાળા હતા ત્યારે. બસ તો બેબી સવાર વાળું બધું ડેકોરેશન છે, થોડું ઘણું હતું થોડું ઘણું લાવ્યા કરી નાખ્યું. કેમ સમજી? તો હવે બસ એ પડદો આ બેક સાઈડમાં લગાવવાનો છે આપણે. પછી નથી એટલે હુયા વગરનો આપણે દેશી જુગાડ કરીએ છીએ. આવું ડબલ વાળું આમ કરી નાખી અને ગાંઠ મારી દીધી અને હવે એને એમાં પોરવી અને જવાનું છે નેફા સુધી ફૂગી જાય. કેમ આ નેફેથી ઓલા નેફે જોયું જાય. થોડું ઘણું થયું છે ડેકોરેશન ને, થોડું ઘણું હજી તો જાજુ બાકી છે, થોડું ઘણું નહીં. અને બસ અહીંયા અમારે બેનબા જાગી ગયા છે તો આ ફજર ફારકા ફેરા રાખે છે ગોળ ગોળ. સીતારા જય શ્રી કૃષ્ણ, એ લામ લામ, એ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તડકે શેકાવે છે અમારા બેનબાના અહીંયા. એ તો તડકો લાગે ને ઘડીક તો મજા આવે ને, ફરફર્યું હોય ને આપણું મસ્ત ફરે છે, પવન આવે છે તો જોરદાર લાગે છે. ને સિયાબેન અમારા જોઈએ રાખે છે એમને. ને બાકી બસ જેવું ડેકોરેશન થયું છે જેવું એ તમને હું બતાવું. કાંઈક આવી રીતના આપણે કર્યું છે અહીંયા અત્યારે. આ વેસ્ટરિયા આ રીતના બે સાઈડમાં લગાવી દીધા છે અને હવે ટબ ડેકોરેશનનું કામ ચાલુ થઈ ગયું છે અહીંયા ભરું. હવે થાય છે અમારે સિયા રાની માટેનું ટબ તૈયાર. પણ હવે આમાં છે ને અમારું ક્યાંય વેલ રહેતી નથી, એટલે આવા હૂક મારીને ટ્રાય કરીએ. પણ હૂકમાં એવું થશે આની અંદર જ્યારે સિયાને બેસાડશું ને ત્યારે વાગવાની બીક લાગે છે અમને. હવે કાંઈક આઈડિયા લગાડીએ. કેમ? તો કંઈક આમાં હરખું થાય. બાકી તો હવે જોઈએ છે આમાં શું થાય છે. બાકી કહેજો કમેન્ટ્સ કરીને કેવું લાગે છે આ બધું તમને. કેમ? એકદમ બરોબર ને? સેમાય નથી એવું, મસ્ત મજાની રોટલી છે બધી એકદમ. હે તને કહો એકદમ પતલી પતલી રોટલી છે. સિયાબેન જોવે જો અહીંયા કેના એવું છે. કઈ નહીં, વાગ્યા છે અત્યારે 4 અને બસ મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે આપણું રેડી. એ હમણાં થોડીક ક્ષણો પછી બતાવીશ, પણ એની પહેલાં તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં. કારણ કે આપણે સવારની વાત થઈ હતી કે હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ, પણ આપણે ફ્રી કંઈ થયા નહીં એટલે તમને લોકોને દર્શન કરાવી ન શક્યું. પણ અત્યારે હવે કરાવી દો ફાઇનલી હનુમાનજી મહારાજના દર્શન. જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. આવું કંઈક ડેકોરેશન કર્યું છે આપણે અત્યારે. બસ ફૂલનું કામ ને જે કંઈ પણ હતું એ બધું પૂરું કરી દીધું છે. અને હવે અહીંયા જે નીચેની સાઈડમાં કરવાનું છે એ બધું આવતીકાલ સવારે કરશું.
તો કહેજો કમેન્ટ્સ કરીને કે કેવું લાગે છે આ ડેકોરેશન. શુભ અન્નપ્રાશન. હવે કામ ચાલે છે આપણે લોટી સજાવવાનું. બસ આ સજી જાય એટલે આપણું આ ટપ તો રેડી થઈ ગયું છે. અંદર ઠાકા થઈ ગયા છે એ ન દેખતા ઇગ્નોર કરજો, બરોબર ને? પાણી ભરાઈ જશે એટલે થઈ જશે રેડી એકદમ મસ્ત મજાનું. તો બસ હવે આજના દિવસનું આટલું છેલ્લું કામ બાકી. નવી સવારના બધાને રામ રામ ને સીતારામ. કેમ છો? તો આજે તો છે પેલા મકર સંક્રાંતિ. તો પેલા તો બધા લોકોને યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલીને બધાને હેપી મકર સંક્રાંતિ. અને બસ આજના દિવસે આપણે સિયાબેનનું છે અન્નપ્રાશન. તો બસ એમની તૈયારીઓ થવા લાગી છે આપણે નીચે ઓલરેડી. કારણ કે આજેથી હવે એમને થોડું આપણે ચખાડવાનું એટલે જમાડવાનું સ્ટાર્ટ કરીશું. એકારે તો બધું નહીં, પણ ધીમે ધીમે બધું એવી રીતના સ્ટાર્ટ કરીશું. તો બસ એમના જ ફંક્શનની આ બધી તૈયારીઓ આપણે કરતા હતા ને ઓલમોસ્ટ હવે એ બધું પૂરું થઈ ગયું છે. થોડું ઘણું જ બાકી રહી ગયું છે, પણ કીધું કે ચલો આજે છે મકર સંક્રાંતિ તો ધાબા ઉપર જઈએ અને ગિરનારી મહારાજના દર્શન તમને બધા લોકોને કરાવીએ. કારણ કે અહીંયા ત્રીજા માળ ઉપર આવીએ ને એટલે આમ એકદમ કેમ સ્વર્ગમાં આપણે આવી ગયા હોય એના જેવો અનુભવ થાય છે. અને આ છે આપણું દત્ત મહારાજની ટેકરી. અહીંયાથી આ જે દેખાય છે ને એ તો જય દત્ત મહારાજ. અને બસ આવી રીતના હવે કંઈક વાદળો જતા રહ્યા છે ને આકાશ એકદમ સ્વચ્છ થતું જાય છે. કારણ કે હવે ધીમે ધીમે દિવસ લંબાતો જશે અને રાત ટૂંકી થતી જશે. અત્યાર સુધી શું કે રાત લાંબી હોય અને દિવસ ટૂંકો હોય છે. તો હવે શિયાળો ધીમે ધીમે વિદાય લેતો જશે અને ઉનાળાની શરૂઆત થઈ જશે. એટલે મસ્ત મજાની આંબરા ફળ એટલે કે કેરીઓ હવે ચાલુ થઈ જશે. આમ તો જો કે મોર ને એ બધું તો આવવા માંડ્યું છે આપણે તાલાડા સાઈડ ને વંથલી સાઈડ ને એ બધી. પણ તમારા કોઈને ગામમાં કે ઘરે ક્યાંય વાડીએ બગીચો હોય અને તમારા મોર આવ્યો છે કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું. અને સાથે સાથે કયા ગામમાં છે તમારો બગીચો એ કહેજો. તો શક્ય હશે તો આ વખતે ઉનાળામાં આપણે તમારા બગીચાની મુલાકાત લેશું અને તમારી કેરીઓ ખાવા પણ આવશું. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ, હેપી મકર સંક્રાંતિ. અને ફાઇનલી લુક અમારો કંઈક આવો આવી ગયો છે. મીન્સ કે અમારો નહીં ડેકોરેશનનો, સોરી. અને અત્યારે આપણે તૈયાર કરીએ છીએ પંચામૃત સિયા બેબીને સ્નાન કરાવવા માટે. તો આપણે દહીં એડ કરી દીધું છે ગાયનું, જે ઘરેથી આપણે લાવ્યા હતા. મધ એડ કરી દીધું છે. હવે દૂધ, સાકર, ઘી એ બધું એડ કરવાનું છે. તો ઘી આપણે અહીંયાથી લેવું પડશે કેમ કે આપણે હારે લાવ્યા નથી એટલા માટે. અને બાકી પછી ફ્લાવરનું ડેકોરેશન કરવા લાગી જઈએ. કેમ સમજી? મમ્મીના હાથમાં મીન્સ કે સિયા બેબીના નાનીના હાથમાં આપી દીધી છે સિયા બેબીની દોરી. કીધું હવે તમે ગોળીયું હિચકાવી રાખો અને એમને રાખો ત્યાં સુધી અમે એનું ફાઇનલ લુક કમ્પ્લીટ કરી દઈએ. અહીંયા છે આપણે 56 ભોગનો સામાન જે બધો આવી ગયો છે. આ છે આપણા બધા ફૂલ ડેકોરેશનના. તો બસ હવે લોટીનું પેલા કામ પૂરું કરી દઈએ આપણે. હવે બની છે અમારા સિયાબેનનું આસન, સિંહાસન કહીએ ને તો પણ ચાલે. ને અહીંયા આ કપડાં ને એ બધું આવી રીતના ડેકોરેટ કર્યું. બાકી ફૂલની પાખડીઓ આ રીતના કરી છે. હજી તો આ બધા ફૂલને પાખડીઓ કરવાની છે. હે હું ચૂલે દૂધ મેં કુછ ખીર બનવા એ બહાર આવે છે ગેસની. એવું છે તો શું કરવાનું છે? હા તો જાઓ, ભાગો. મસ્ત મજાનું ડેકોરેશન કંઈક આપણું આવું થાય છે. અહીંયા સિયા લખ્યું છે પણ હવે ઊભો થાવ પછી દેખાશે. ને બાકી આ પાંખડીઓ આપણે તોડી લીધેલી છે. આ કેસરી અને સફેદ ફૂલ એમનેમ રાખવાના છે. ને બાકી પબ્લિક આવવા માંડી છે અહીંયા. આવો આવો, બહુ વાર લગાડી તમે ફ્રેન્ડ્સ ફોલોઈંગને મળવામાં. એવું છે, કઈ વાંધો ને, સારું લાગી જવામાં કામે. બાઉલ ભરવા માંડે હવે તું. હે શું કે એટલે આમાં ગોઠવા માંડે કંઈક આવું બન્યું છે અત્યારે. હવે ફાઇનલ લુક તો આપણે પછી જોઈશું કારણ કે બધી વસ્તુ આવી જાય એના પછી. ફાઇનલી સિયા બેબીનો 56 ભોગ અહીંયા થઈ ગયો છે. આપણે એકદમ રેડી. ને હજી થોડું ઘણું ટચિંગ કરવાનું બાકી છે. એ બધા લાગી ગયા છે ટચિંગ કરવામાં. પણ કમેન્ટ્સ કરીને કહેજો કે કેવું દેખાય છે. વારંવાર હું તમને લોકોને પૂછું છું. તો ક્યાં મૂકવા તારે? હવે નો હાલે, બહાર નીકળી ગયા એકદમ. ઓકે. અને બાકી મસ્ત મજાનું થઈ ગયું છે આપણું અહીંયા રેડી. પણ હવે જોઈએ છે સિયાબેન ઉઠીને ક્યારે આવે છે. એ જાગી ગઈ છે ઓલરેડી, જાગે છે. હવે મારે રસ તૈયાર કરવાનો છે. ખાટો તીખો કરવાનો. તો 6 રસ તૈયાર કરી નાખ એટલે થઈ જાય આપણું કામ પૂરું. 11:30 ગયા બાપુને શીરો બનાવવાનો છે. એમને કેમ ક્યારે કરશે? એ વાતમાં લાગી ગયા છે ત્યારે. તો હમણાં હું એને કહું ત્યાં જઈને. હે તમે प्रताप महाजगवंदन दिव्या
સિયા બેબીનું પંચોપચાર સ્નાન થઈ ગયું છે અને હવે બસ ટૂંક સમયમાં શરૂ થશે અન્નપ્રાશનની વિધિ. તો બસ અન્નપ્રાશનનું આવું કંઈક આપણે નાનું એવું આયોજન કર્યું હતું, ડેકોરેશન ને બધું. તો બસ અન્નપ્રાશન થઈ જાય પછી સિયા બેબીને આપણે ધીમે ધીમે જમાડવાનું સ્ટાર્ટ કરી દઈએ, કારણ કે હનુમાનજી મહારાજને અને ઠાકોરજીને બધાને ભોગ લાગે છે. ભોગ લાગ્યા પછી આપણે વિધિ કરવાની છે. ખીર ચખાડવાનું પાણી લઈ ગ્લાસ ભલે તો અંદરથી મહારાજ કી જય. સિયાબેનનું અન્નપ્રાશનનું ફંક્શન થઈ ગયું છે પૂરું, અને અહીંયા જેટલી બનાવતા વાર લાગી હતી ને એટલી આ બધું વીકતા વાર નહીં લાગે. અને તું ક્યાં પાછળ પાછળ દોડી જાશો? હા એવું છે. અને હવે આ પડદો છે ને આ સાઈડ લગાવવાનો છે આપણે. તો ચલો હવે સરકડીયાને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે, અને બસ આગળ થોડું કામ ને બધું ચાલુ છે, એટલે ધાબીની
આ સાઈડ આપણે ગાડી રાખી હતી તો અહીંયાથી હવે બધો સામાનનો ફેરા લાગે છે ત્યાંથી જો આ જગ્યાએથી અને ગાડી આપણે અહીંયા મૂકી દીધી હતી તો બધો સામાન આવી જાય પછી આપણે નીકળીએ. એકદમ મસ્ત મજાનો બધો પ્રોગ્રામ પતી ગયો આપણો ને બધા લોકોને બહુ મજા આવી. તમને લોકોને વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. અને હવે બસ જોઈએ છીએ આગળ ઘરે જઈને શું કન્ટિન્યુ થાય છે કે નહીં કાંઈ. આપણે 7:45નો સમય થઈ ગયો છે અને બસ હજુ ઘરે આપણે પહોંચ્યા જ છીએ જસ્ટ. કારણ કે આજે મકર સંક્રાંત હતી એમના હિસાબે ટ્રાફિક એટલો બધો હતો ને ગાડીઓ નીકળવામાં એટલો બધો પ્રોબ્લેમ થતો કે એની વાત ના પૂછો. જે લોકો સરખડીયા એવા હશે મકર સંક્રાંતના દિવસે વિડીયો જોતા હોય તો એ લોકોને ખ્યાલ હશે કે કેવડો ટ્રાફિક હતો ને. બાકી હવે બસ આ બધો સામાન આપણે હવે ઠેકાણે કરવાનો છે. ભેગો કરવામાં એટલો સમય લઈ ગયો હોય પાછું એમને પોતપોતાની જગ્યાએ ગોઠવવામાં પણ એટલો સમય જશે. પણ હવે એની પહેલાં ખાવું પીવું શું ને એ હવે જોવાનું છે. કારણ કે 7:45 વાગી ગયા ને ઓલરેડી હવે થાક્યા છીએ એટલે ઘરે બનાવવાનો તો કંઈ વિચાર છે નહીં આપણો. જોઈએ છીએ હવે આગળ શું આપણા નસીબમાં આવે છે જમવાનું.